માની મધુગર મોરલી વાજી, માની મધુગર મોરલી વાજી.
તો ગીસામાં કઈ હૈસી નહીં નથી ને. દીકરા જેવું દેવીએ દાન દીધું ભલામણા ખાલી ખિસ્સા હે એટલે દેવીએ કીધું જામા બેટા વાસ. હા પણ આ ખરેખર આમ જો અત્યારે માએ દીકરા જેવા દાન દીધા. હા અને 4 વાગે અમારે ભાઈ રોહિત ને રાહુલ હા ખાસ એમના દીકરા માટે કારણ કે આ તો હરખના આહુડા છે મારીના. કારણ આ ભાવના આહુડા છે, હરખના આહુડા છે. દાદા દહના મારા બાપ ઉમરાની દેવીને મારા બાપ વસરાજની દેવીને ખાસ અમારે ભાઈ રાહુલભાઈ ના દીકરા માટે હજી જન્મ જ થયો છે ને. હા ભાઈ એમના માટે એ જાગો જાગો કનૈયા જાગો, जागो जागो कन्हैया जागो मेरे कृष्ण कन्हैया जागो. हरे 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 जसोदा आई माखन लाई जागो जागो कन्हैया जागो जसोदा आई माखन लाई. हरि हुलुलु हुलुलु हरि પણ હવે 4 વાગ્યાનો સમય થયો. બસ 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 બાયુ બેનો કોઈ આ 10 રૂપિયા નાખ્યા ને હવે કે ટીટોળો મફતમાં હતો એમ થોડું. હાસુ મળી
એ જાજા જહના તને મારા બાપ સલામી દેવી બસ બસ હંધાઈ ત્યાંથી પગે લાગી લ્યો તોય માં માની લે મારો બાપ સમય થઈ ગયો છે પણ આ બહેનોનો ભાવ છે ખાલી એક કડી લઈ લઉં અમારે વિનુભાઈ ભુવાજી 100 રૂપિયા દે આમ જો માં ભગવતીની જે બોલાવે જોરદાર તાળી જોતા બાપો અમારે ભાઈ જ્યોતિષ જોવોજી ભાવ જાગ્યો રહી રહી જાગ્યો અને આ બેનો દીકરી થી ખાલી આમથા રમે બાકી એને બીજું કઈ અમારે જ્યોતિષભાઈ 500 રૂપિયા દે અમારે અરવિંદભાઈ ગોવિંદભાઈ ના નામની જે બોલાવે મિત્રો જોરદાર તાળી નાખ રાખજો ભાઈ કોઈને મરાય નહીં મેણું માથાનો હા લાગી ગયું ને એવું અમારે સવિતાબેન 100 રૂપિયા દે આંબા બાપાના નામની જે બોલાવ્યો જોરદાર તાળી દેવનો વધાઈ ગયો અમારે મધુબેન હા અમારે ગોવિંદ બાપાના મોટા દીકરી 500 રૂપિયા દે અને બાપની દેવીની અને અમારે ગોવિંદ બાપાની જે બોલાવે છે એવા અમારે કૈલાસભાઈના દીકરી શું નામ અમારે બેન કોમલ 100 રૂપિયા દે ઘેલા બાબાના નામની જે બોલાવે જોરદાર તાળી દેતા હો અમારે ચિંટુભાઈ પારસભાઈ 200 રૂપિયા દે ગોવિંદ દાદાની જે બોલાવે જોરદાર તાળી દેતા હો અમારે મીનુબેન દીકરી ઈ પણ 100 રૂપિયા દે ગોવિંદ દાદાના નામની જે બોલાવે છે શ્રુતિ અમારે અરવિંદભાઈ ના દીકરી અમારે જ્યોતિબેન ઈ પણ 151 રૂપિયા દે અમારે અરવિંદ બાપાની અને ગોવિંદ બાપાની જે બોલાવે જોરદાર તાળી બતાવો અમારે સંગીતાબેન પણ 100 રૂપિયા દે ઢોરાવારીની જે બોલાવે છે વાહ વાહ અમારે હિન્દુબેન 100 રૂપિયા દે ગઢ બાવાની દેવીની જે બોલાવે છે તમારું નામ અમારે ગુલાબબેન 200 રૂપિયા દે ગોવિંદ બાબાના નામની જે બોલાવે છે અમારે દીકરી 50 રૂપિયા દે ટપુ બાપા વાઘા બાપાની જે બોલાવે જોરદાર તાળી દે બતાવો ટાઈમ નથી ચાલતો નામ લેતો અમારે વિજુબેન મનુભાઈ ને ઈ પણ 100 રૂપિયા દે બાપની દેવીની જે બોલાવે જોરદાર તાળી દેતા અમારે બાબુભાઈ થારુકિયા એમના દીકરી 100 રૂપિયા દે બધી દેવીના નામની જે બોલાવે જોરદાર તાળી દેતો બતાવો શું શું છે અમારે નાનો એવો આમ કે ભોટિયો 100 રૂપિયા દે અમારે શંકર બાબાના નામની જે બોલાવે જોરદાર તાળીના ગરગાટ થઈ ભાઈ ભાઈ અમારે ભાઈ જો હંધાય એમાં આવી
રૂપિયા દઈ અમરા બાપાના નામની જે બોલાવે છે. વાહ વાહ વાહ, ઈ તો આપણે વાહિલા નિવેદમાં બાકી છે, પણ છતાંય અમારે ભાઈ 100 રૂપિયા દઈ જીવણ બાપાના નામની જે બોલાવે છે. અમારે દીકરી પાછી 50 રૂપિયા દઈ હસરાજ બાપાના નામની જે બોલાવે. જોરદાર તાળીથી બતાવો. વાહ વાહ. અમારે સચિનભાઈ વાલાભાઈ, સચિનભાઈ લાલાભાઈ થારુકિયા, સચિન રમેશ લાલા. વાહ વાહ, સચિન તો નામ જ એવું છે ને. 200 રૂપિયા દઈ એનું નામ તો યાદ છે, આ ત્રણ પેઢીના થોડા યાદ. સચિન રમેશ લાલા ભાઈ ભાઈ 200 રૂપિયા દઈ અને મારા બાપ હસરામની દેવીની જે બોલાવે છે. સમય નથી અને અમારે ભાઈ ઠેઠ ક્યાંથી દિલ્હીથી ઇન્દોરથી આવ્યા છે. અમે હાઈના મને કહીએ છે, મને કે ભાઈ મેં તમારી રિંગટોન રહી ગઈ છે, એના મોબાઈલમાં રિંગટોન એ છે, મને કે ખાલી એક કડી એમની લઈ લ્યો. અમારે દાદા 100 રૂપિયા દઈ ભગા બાપા અને ગોવા બાપા. અમારે મલ્લા બાપા અને ગોવા બાપાની જે બોલાવે. જોરદાર તાળી બતાવો. હવે કોઈ ફરમાઈશ ન દેતા, કારણ કે ખાલી એક કડી લઈ લો. અમારા ભાઈનો ભાવ છે એટલે. અરે સાંજ સુતો રે મન સપનો દિયાયો, મને હિચકે હિચકાયો. સાંજ સુતો રે મન સપનો દિયાયો, મને હિચકે હિચકાયો. આમરોણ વારા એ આમરોણ વારા દાદા હમરાની દેવી મહાકાળી તમે આપણી યાદ અમારે ભાઈ 100 રૂપિયા દે ઉકા બાબા લાલા બાપાની જે બોલાવે. જોરદાર તાળી. હવે આપણા પ્રોગ્રામને આપણે વિરામ તરફ લઈ જઈશું, કારણ કે સમયની પણ મર્યાદા હતી. ટાઈમે ટાઈમે કામ લેવું પડે. અમારે દશરથભાઈ અર્જુનભાઈ 100 રૂપિયા દે પારકરીમાની જે બોલાવે. જોરદાર તાળી. આવો. આ અમારે કૈલાસભાઈ ની દીકરી, હા કોમલ ને. વાહ, જોવો જ એને કેવડો ભાવ છે. 50 રૂપિયા આપણા જે દેવી સમાજની ગૌશાળા છે, ગૌશાળામાં આપે છે. જોરદાર તાળી. એના 50 નહીં 50,000 કહેવાય ભાઈ. પણ હવે સમયને પણ માન આપવું પડે. મા ભગવતીને જ્યારે જમવાની વેળા થઈ છે, હવા 4 વાગ્યા છે, પણ બેહો તો ખરા ભાઈ. બે જાય. અમારે જોશનાબેન અને હા હા એ તો મને હવે તો નથી ખબર. એટલે અમારે વિકાણી કુળના દીકરી અમારે બાવા બાપા
અને ખાસ કરી તો અમારે ટંકારા અમારે વિજુ બાપા ખરેખર આમ દીકરા કોણે મારું રાખે છે અને એમના બેન અમારે જોશનાબેન અહીંયા ફરકિયા કુળમાં અમારે વિનોદભાઈના ઘરે જ્યારે સાસરી છે એમના તરફથી 500 રૂપિયા દઈ અને દાદા અમરાની જે બોલાવો મિત્રો જોરદાર તાળી નાખી રાખી એમને વધાવી લ્યો. પણ હવે આપણા પ્રોગ્રામને વિરામ તરફ લઈ જાવો છે ખાલી 2 મિનિટ. અમારે દીકરી 50 રૂપિયા દે મનુભાઈ પોપટભાઈ એમને જે બોલાવે જોરદાર તાળી બતાવો. પણ હવે આપણે ઓલા પ્રોગ્રામમાં રાખશું હતું. હા હજી વાર છે. હા એ જ લઉં છું પણ વારો એટલે 2 મિનિટ. મારી રાત ગઈ મારી પ્રભાત થયું એ મારી રાત ગઈ એ મારી રાત ગઈ પ્રભાત થયું ઉઈગા સૂરજ ધૂબી જોને વગાડ્યા જેમાં પ્રગટો રાગ પ્રભા સાર હવા સાર વાગ્યાનો સમય થયો મા ભગવતીને જમવાની વેળા થઈ હોય હે મારા બાપ અમરાની દેવી ડુંગર વાઘજીની દેવી માં લે મારા જ્યોતિષી આજ તારો મોટી કણુકો આપે આજ મારી અરવિંદિયાની બોલી અને આ પછી 30 વર્ષે ઈ બોલી ઈ કણુકો જમવા ઉતરી છે ત્યારે ઘડિયું આવ્યું મારા દાદા યમરાની દેવી મારા બાપ વસરામની દેવી રે મળી શોભતા પીરી એ ઉતારી વાળે વાળે ચાહને મોતાવર મારા બાપ વસરામની દેવી રે સની ઢાંકણી નો એક સૂર મારા વિનોદિયાના હાથમાં મેં સુગૃત કર્યો અને નજર માંડતી જાય છે તારો સમય થયો છે મારી જીવન દોહાઈ
ભાવથી ખા કરો મુઠી ઘણું કો ખાતી જાવ એ બધી મારા વસતીના મનની કરતી જાવ મારા બાપ વસરામની દેવી મારા બાપ ગોવિંદ પોપટની દેવી કદાચ આ સોગડીએ અરે બોલી નહીં પણ કદાચ અંતરથી માંગો અને બેટા જો તમારી અંતરની જો માંગણી પૂરી ન કરું ને તો મારા વિનોદીના મખે ખમા કીધી ખોટી પડે. હા બળે હામળે હામળે શરીરની ધાર લગી જો ઊભી રહું અને સલગતા પિયાલા પી જાય અને જો રૂવાને ડાક પડવા દઉં ખાટો હોડકારો આવવા દઉં અને વાઘના વાઘ આવે બેટા અને જો રૂવાને ડાક પડવા દઉં ને એ તારી મને અમરાની દીવીને મને વસરામની દીવીને ખોટ લાગી જાય ભાઈ. બોલે દાદા અમરાની દેવીની ગઢ બાવાની દેવીની ફકત માની પારકરી માની વીર દાદાની સર્વે ગઢાઓની કલમવારીની નાયદની દેવીની આ ભૂમિના રખા દાદાની ચાર બાજુ માની
બોલી ખીજડીયાવાળી મેરડી માં પેલાવાળી મેરડી માની ગેલ માની બોલી સિંધોરાવાળી મેરડી માં